એક તરફ અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે અમારી જમીન ઉપર ખાનગી કંપનીઓએ કબજો જમાવી બેઠો છે, અમને વળતર નથી મળતું। અને આ જ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા નિવેદનો આપે છે કે આ મામલે અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે, રજૂઆતો કરવામાં આવી છે અને આ જ લોકોને હવે જિગ્નેશ મેવાણીએ ચીમકી આપી દીધી છે। શું રહે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે જે પ્રકારે ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા છે, જે મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ, જ્યાં અત્યારે ખેડૂતોની જમીન પર આ જે ખાનગી વીજ કંપનીઓ છે તેમના દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો છે, ગેરકાયદેસર રીતે ત્યાં અત્યારે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, જેવા આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે સરકારનું આખા પ્રકરણમાં જે વલણ રહ્યું છે, સરકાર ક્યાંક ને ક્યાંક ખાનગી વીજ કંપનીઓ બાજુ જ બેસીને બેઠી છે, એના જ મુદ્દે હવે જિગ્નેશ મેવાણી દ્વારા આ જે નેતાઓ છે તેમને હવે કહી દેવામાં આવ્યું છે કે જો તમે ખેડૂતોના હિતોની વાતો કરો છો, જો તમે એવું કહો છો કે જો ખાનગી વીજ કંપનીઓ અમે એના પર ચર્ચા વિચારણા કરીશું, તો એના કરતાં જ્યાં ખેડૂતો છે તેમને પૂરું વળતર અપાવી દો। સૌ પહેલાં આખા મામલાને લઈ જ્યારે ગઈકાલે રાત્રે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સભામાં જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે સાંભળી લઈએ। જિગ્નેશજી, આમ લોકોની અપેક્ષા છે કે તમારી આગવી શૈલીમાં તમે ખેડૂતોને સંબોધશો। તમારી કે શૈલી બાબા 12 વાગે આવે પછી મજા આવે। આજે તો 12 વગાડવાના છે, 12 વગાડવાના છે, સરકારના 12 વગાડવાના છે, તો જાગવું પડશે। હા, સાથી મહેશભાઈ રાજકોટિયા, મારે તો ખાલી પોચી જ પકડવાનું બાકી રાખ્યું છે, બાકી ખેંચીને લઈ આવે। મોરબી ચલો અને સુરેન્દ્રનગર ચલો, એવા સાથી મહેશભાઈ રાજકોટિયા, ગીતાબેન, જયેશભાઈ પટેલ। આજે જયેશભાઈએ બહુ ટૂંકમાં વાત કરી, બાકી ખેડૂત ગામડાના ખેતી સાથે જોડાયેલા પ્રશ્નોની સમજ એમની એવી ઊંડી કે મને લાગે વિધાનસભાના મંચ ઉપર આવે તો 2 કલાક એમને આપવા જોઈએ, એવું અદ્ભુત વક્તવ્ય આપી શકે। સાથી લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, આપ તમામ યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, બહુ લાંબી વાત નથી કરવી, 2-4 મુદ્દા તમારી વચ્ચે મૂકવા છે। મને લાગે છે કે આ લડતમાંથી આખા ગુજરાતમાં એક એવું વાતાવરણ ઊભું થવું જોઈએ કે 18-20 વર્ષના જે નથી આજકાલ કહેતા જેનઝી, જનરેશન ઝેડ, એ 35-40 વર્ષના યુવાન યુવતીઓ, આપણી બહેનો, માતાઓ, વડીલો અને સર્વ સમાજના લોકો આ ગુજરાતની ધરતી પરથી આખા દેશમાં એક એવો સંદેશ આપે, એક એવું વાતાવરણ બને કે આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે એવી ચર્ચા ઊભી થાય કે આ ધરતી એ અદાણી અંબાણીના બાપની છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાની છે। આનો એક નિર્ણય આ દેશમાં થવો જોઈએ। લાલજીભાઈ કીધું એ પ્રમાણે ખેત મજૂર, ખેડૂત, પશુપાલક થઈને લગભગ 1 કરોડ પરિવાર, કેટલા કુટુંબ? 1 કરોડ કુટુંબ, અને એક પરિવારના 4 થી 5 સભ્યો ગણીએ આપણે લગભગ 5 કરોડ માણસ થયા। આ 5 કરોડ લોકોને આ 2 ઉદ્યોગપતિ એ નચાડે, એ કોઈ સંજોગોમાં ના ચાલે। રાજ્યની સરકારની જવાબદારી એવી બનવી જોઈતી હતી કે સરકાર એ અદાણી અંબાણીને એવું કહે કે તમે તો લે કરોડપતિ છો, આપો ખેડૂતોને પૈસા, તમારે ક્યાં ઘરે ખૂટે એમ છે। સરકારે એવું કેવું જોઈતું, કેટલા લાખનો માણસ અદાણી? 7.5 લાખ કરોડ। કેટલા? 7.5 લાખ કરોડ। ઘણી બધી આ વિસ્તારની સભામાં એક ગણિત ગણીને કહેતો કે કોઈક માણસ જોડે લીગલના, કાયદેસરના, વ્હાઇટના 50 કરોડ બેંકમાં પડ્યા હોય તો મહિને એનું 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે।
બરાબર વાતભાઈ? 50 કરોડ કોકના બેંકના ખાતામાં પડ્યા હોય તો મહિને 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે. એટલે કે એ માણસ રોજ 50 કરોડની મૂડી અકબંધ રહેતા એને તો અડવાનું થતું જ નથી. રોજ જે વ્યાજ આવે એમાંથી રોજ લાખ રૂપિયા વાપરી શકે. હવે એક મહિનો 5 સ્ટાર હોટલમાં બુકિંગ કરાયું હોય તેનો રૂમ 5000 રૂપિયા મને પડે અને બૈરા છોકરા એવું કે અમારો અલગ રૂમ બીજો જોઈએ તો 10,000 માં પડે. બે ભેગા થઈને મર્સિડીઝ ને BMW ગાડીમાં પેટ્રોલ ને ડીઝલ વાપરે તો બીજું 10,000 નું પેટ્રોલ ડીઝલ 20 અને 10,000 નું ખાવાનું ખાય તો 30,000 અને રોજ 20,000 ની ખરીદી કરે તો 50,000 તોય પેલા 50 કરોડ અકબંધ અને વ્યાજના લાખ રૂપિયામાંથી અડધી 50% રકમ પણ વાપરી શકે નહીં. 50 કરોડ નો આસામી તો આ 7.5 કરોડ ને ક્યાં ઘાલશે? આ 7.5 લાખ કરોડ નું કરશે શું? એટલે ગુજરાતની 6.5 કરોડ જનતાએ ચક્કાજામનો કોલ આપ્યો અને કેવો કોલ આપવો જોઈએ? આ બે જણાના ભૂલ જોવા છે. આ અદાણી અને અંબાણીના નગારા જેવા ભૂલ જોવાના કાર્યક્રમ આપવો છે. કાળા હજી થરાતા કેમ નથી? હજી કેટલું ભેગું કરશો? આ દેશની માટીને, આ દેશની જનતાને, આ દેશના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, મજદૂરો, ગરીબો, શ્રમિકોને કેટલા લૂંટફાળાઓ. આ તો ગુજરાત અને દેશની જનતામાં ખરેખર કહું ખેડૂતોમાં અને શ્રમિકોમાં હજી એવી ચેતના પેદા નહીં થઈ. બાકી આંદોલનનો કોલ એવો હોય કે આ બેની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખો. બરાબર છે. 135 કરોડ જનતાને શાંતિ થઈ જાય. આપણો તાલુકો કયો કહેવાય? હળવદ. હળવદ તાલુકાના સરકારી દવાખાનામાં કાલે સવારે 11 વાગે જતા આવજો. તમામે તમામ પ્રકારના લોહીના પરીક્ષણ, લોહીની તપાસ કરવા માટેના મશીન નહીં હોય. વાત સાચી ખોટી? ધારો કે કોઈ વ્યક્તિને ગાંઠ નીકળી અને અહીંથી તમે ધ્રાંગધ્રામાં કોઈ મોટા ડોક્ટર જોડે ગયા, એને ગાંઠ જોઈ તો સાદી ગાંઠ છે કે કેન્સરની એ તેનું લેબોરેટરી પરીક્ષણ કરાયા વગર ખબર પડે નહીં. એના માટે જોઈએ એમઆરઆઈ નું મશીન, સીટી સ્કેન નું મશીન, બાયોપ્સી કરાવવી પડે છે. આખા એકે સરકારી દવાખાનામાં એમઆરઆઈ નું મશીન છે, સીટી સ્કેન નું મશીન છે, બાયોપ્સી થાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના હળવદમાં નથી થતું. હવે ધારો કે 15 કરોડમાં આ એમઆરઆઈ ને સીટી સ્કેન ના મશીન આવી જાય પણ બીજા તમામ મેડિકલ સાધનો 20 કરોડમાં આવી જાય. એક તાલુકાના 20 કરોડ, 10 તાલુકાના 200 કરોડ, 100 તાલુકાના 2 લાખ. કેટલા કરોડ થયા? 2000 કરોડ. 250 તાલુકાના હવે હારા ભાવની કિંમતની કોઈ કંપની કે એજન્સી પકડી હોય તો 3 થી 4,000 કરોડમાં બધો સામાન લઈ આપે કે ના લઈ આપે? હવે ક્યાં 7.5 લાખ કરોડ અને ક્યાં 3,000 કરોડ. આ બે જણાની ટોટલ સંપત્તિ એ ભારત સરકારની તિજોરીમાં મૂકી દીધી હોય તો કેટલી શાંતિ થઈ જાય. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તા સુધી એક પણ સરકારી દવાખાનું એવું બચે નહીં જ્યાં નિયમ પ્રમાણેના મેડિકલ સાધનો ના હોય. આંગણવાડી, શાળા, લાઇબ્રેરી, કોલેજ, યુનિવર્સિટી બધું ટકાટક થઈ જાય. પણ આ બધો દલ્લો લઈને બેઠા છે આ બે જણા. અને આના જેવા બીજા પાછા 200-500 લોકો ખરા. કોઈ 50,000 કરોડનો માણસ, કોઈ 70,000 કરોડનો માણસ, કોઈ લાખ કરોડ રૂપિયા, કોઈની જોડે 12,000 કરોડ. પાછા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારી એ બધાએ ભેગું કર્યું એ તો જુદું. પણ આ 140 કરોડ જનતામાંથી આવા ટોટલ 1 જ કરોડની દવા કરવાની જરૂર છે. કેટલા લોકોની? ખાલી 1 કરોડ. બાકીના 135 કરોડ લોકોને શાંતિ થઈ જાય.
એની શરૂઆત આપણે ગુજરાતથી કરીએ. અચ્છા, ઉદાહરણ તરીકે હું તો ત્યાં સુધી કહું છું, એની સંપત્તિ એ ભારત સરકારે જમાઈ નથી લેવી. ખાલી આ અદાણી અને અંબાણીની જોડે જે 7.5 લાખ કરોડ એટલે 15 લાખ કરોડ છે, એની સંપત્તિ પર વિદેશની માફક 10% વેલ્થ ટેક્સ નાખ્યો હોય તો કેટલા રૂપિયા આવે મહેશભાઈ? 1.5 લાખ કરોડ રૂપિયા આવે. કેટલી શાંતિ થઈ જાય. તો આ કંપનીઓની સામે આખા ગુજરાતી એક સુરે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? નીચેથી તમે જો પવન બનાવશો તો ગાંધીનગરમાં એનો મેસેજ જશે. આજે ઘણા બધા નેતાઓ તમારા વિસ્તારમાં આવવાનું શરૂ કરશે કે આટલો ભાવ આપીશું, તમે પાલભાઈને બોલાવશો નહીં. મેવાણીને તો દૂર જ રાખજો. જયેશભાઈ ને લાલજીભાઈ ના જ જોઈએ. એને તમારે એવું કહેવાનું, તો આઈ બેટા બેસ, ઠંડુ લેશો, ચા લઈશ, બેસ, બોલ, નેતા થઈને આવ્યો છે ને, આ 2 કરોડ તાલવાના જ છે. એ 2 કરોડ લીધા પછી તું એ કે 400 નો બાટલો 1000 માં આપે છે, 500 કરવાનો કે નહીં? બોલ. આ 100 રૂપિયાનું પેટ્રોલ 80 માં. આપણી સમસ્યા ફક્ત થાંભલું નથી, આવી 50 પ્રકારની આપણી સમસ્યાઓ છે. એટલે તમને થાંભલાના બાને જે રેલો આવ્યો છે, બરાબર હલવાણી માતા ગરબે રમે છે, એટલે હવે તમારા ખેતરમાં આવશે, તમારા ગામમાં આવશે, જોશે આ ગામમાંથી કયા 15 જણા આગેવાની કરે છે, એ 15 જણાના કયા કોન્ટેક્ટમાં માણસો છે, બરાબર ટકાટક લેસન કરશે. અને પછી ધીમે ધીમે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં, પાલભાઈની વિરુદ્ધમાં, લાલજીભાઈની વિરુદ્ધમાં, રાજકોટિયાભાઈની વિરુદ્ધમાં એક માહોલ બનાવશે. તમે મને કહો, જ્યારે પણ જનતા સાથે અત્યાચાર કે અન્યાય થતો હોય, વિપક્ષ તરીકે અમારી જવાબદારી મૌન રહેવાની કે લડવાની? હવે ચૂપ હોય તો તમે બોલો કે ના બોલો? વિપક્ષ બોલતું નથી. તો વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય નિભાવવા આવ્યા છીએ, તો ખુલીને કહીએ છીએ કોંગ્રેસ પાર્ટીમાં છીએ, અને એ પાર્ટીમાં છીએ જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો હતો દેશમાં. એ પાર્ટીમાંથી છે. અને આટલા વર્ષોમાં અમારી પણ અનેક ભૂલો રહી. શું કહું છું? આટલા વર્ષોમાં અમારી પણ ભૂલો થઈ ગયા, અમારી પણ મર્યાદાઓ રહી. એનો અમે સ્વીકાર કરીએ છીએ, અને એ સ્વીકાર સાથે વધારે નિષ્ઠાથી, વધારે તાકાતથી, વધારે ઉર્જાથી તમારો અવાજ બનવા અમે તૈયાર થયા છીએ. આટલી 2 + 2 4 જેવી વાત છે. આ પાલભાઈની આંખમાં આંસુ શેના માટે આવ્યા? એણે 6 મહિનાથી જે મજૂરી કરી છે વિસ્તારમાં, પોતાની દીકરીઓ, ઘર પરિવાર બધું સાઈડમાં મૂકીને, એ દ્વારકામાં રહેનારો માણસ, લાલજીભાઈ બેચરાજીના, આ જયેશભાઈ સુરત જિલ્લાના ઓલપાડના, મહેશભાઈ રાજકોટિયા મોરબીના, મારો મત વિસ્તાર વડગામ, મારું વતન મહેસાણા, ઘર અમદાવાદ, બધું મૂકીને આ કોઠ અને સાપકડામાંથી તો મારો વોટ નથી લેવાના છે. ચૂંટણીના પ્રચારમાં તો નથી આવ્યા. આ વસ્તુ સહન નથી થતી કે જમીન મારી, ધરતી મારી, કાળી મજૂરી હું કરું, પરસેવો હું પાડું, અને અચાનક કોઈ કંપની વાળો આવી કીધે ચાલ ફૂટ થાંભલો નાખીશ, તો આપણે એને કેવું પડે કે આવો તારા બાપનું નથી યાર, કે આપણે એને તાકાતથી જોઈએ. પોલીસ પ્રશાસનના મિત્રોને બી કહેવા માંગુ છું, ખાસ કરીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને, કે મહેરબાની કરીને તમારા એસપી અને આઈજી ના ચાડે ના ચડો. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના ચાડે ના ચડો. તમે ખેડૂતના દીકરા છો. કોઈ પશુપાલકનો દીકરો દીકરી હશે, કોઈ ખેડૂતના હશે, કોઈ ખેત મજૂરના હશે. એ પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ગુજરાતના જે છે એ બી આપણા ભાઈઓ છે. એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના ઈશારે દંડા ના મારો. તમે તમારા ભાઈઓની છાતી અને પીઠ પર દંડા મારી રહ્યા છો, તમને નથી શું? આ ભાઈને જે કીધું હતું, આ 26 વર્ષના યુવાનને, કેટલી ખરાબ વાત કહેવાય કે તારી ઉંમર કેટલી થઈ કે 26, બાકીના જીવવાના, એટલે શું? તેનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયું કે પૂરું કરી નાખીશ. એનો મતલબ એવો થયો ના થયો? તો આ શેના માટે?
કેમ આવી ભાષા વાપરો છો? આ ભાઈનો વાંક શું છે? એની ધરતી છે, એની જમીન છે, નથી આપવી. ધારો કે આપવી જ નથી, ધરાર 50 કરોડ આપો તો નહીં આપવી. એટલી તો લોકશાહી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આ જે ગુજરાતમાં જે દમન ચાલી રહ્યું છે, જે દાદાગીરી છે પોલીસ પ્રશાસનની, એને પણ તોડવાની બહુ જરૂર છે. આજે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં 20 થી 25 લાખ લોકો ચરસ, ગાંજો અને ડ્રગ્સના રવાડે ચડ્યા. દારૂ તો ભૂલી જાવ, તો જુદી વસ્તુ છે. કેટલા લોકો ડ્રગ્સ લેતા થયા? ચરસ, ગાંજો અને ડ્રગ્સ 20 થી 25 લાખ લોકો. તો મને સવાલ એ થાય કે જે સરકાર આપણા ગામના, આપણા તાલુકાના, આપણા જિલ્લાના, આપણા રાજ્યના યુવાનોની ધમની અને શીરામાં ચરસ ઘુસાડે, ગાંજો ઘુસાડે, ડ્રગ્સ ઘુસાડે, એ કઈ રીતે આપણો વિકાસ કરે? એ ક્યાંથી ટીકાના ભાવ આપે? તમે મને કહો. જે સરકાર ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપલો કરતી હોય, કરાવતી હોય, એમાંથી કરોડો કમાતી હોય, એ તમને ટીકાના ભાવથી આપે? એ તમને સારી ક્વોલિટીનું શિક્ષણ અને આરોગ્ય આપે શક્ય છે? જે તમારા બરબાદીનો માર્ગ તૈયાર કરી રહ્યા છે, એ કઈ રીતે તમારું ભવિષ્ય ઉજળું કરે? તો આ મુદ્દે પણ આખા ગુજરાતે એક સુરે છાતી ખોલીને બોલવાની જરૂર છે. આજે આપણે બધા ખેડૂત તરીકે એક થયા. તમને ખાસ એક વિનંતી કરું છું, દૂર સુરેન્દ્રનગરમાં કે વલસાડમાં કે દ્વારકામાં પણ કોઈક વાર આશા વર્કરને, આંગણવાડીની બહેનો, જીઆરસીએફના જવાનો, પોલીસના કોન્સ્ટેબલો, સફાઈ કામદારો, પંચાયતના પટાવાળા, એ પણ એમના હક અને અધિકાર માટે રેલી કરે તો વધારે તો કંઈ નહીં, રેલીમાં ના જાઓ તો ફેસબુકમાં 2 લીટી એમના માટે લખજો, તો તમારી પીડા માટે કોઈ બોલશે. જેમ તમારી પીડામાં ભાગીદાર થવા માટે હું વડગામથી, અમદાવાદથી આવ્યો છું, જયેશભાઈ સુરતથી આવ્યા છે, વોટ તો લેવાના નથી, તમારી પીડામાં ભાગીદાર થવા આવ્યા છે. એમ તમે પણ તમારા તાલુકામાં, જિલ્લામાં જ્યાં પણ અત્યાચાર, અન્યાયની સામે કોઈક સાચા માણસને બોલતા, લખતા, લડતા જુઓ તો કોક દાડો તમે પણ એની રેલીમાં જજો. કોઈક વાર તમે પણ એના માટે એકાદો દંડો ખાજો. અને એ ના કરી શકો તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં 2 વાક્ય લખજો કે આ મારી લડનારી, આ ઝાંસીની રાણી જેવી આશા વર્કર, આંગણવાડીની બહેનોને અમારું સમર્થન છે. તો એના બી હૂંફ મળશે. આપણે બધી જ લડતો ટુકડા ટુકડામાં કરીએ છીએ, બધી જ લડતો. ભાઈ જયેશભાઈ બહુ સરસ કીધું કે આપણે રબારી થઈ જઈએ, ક્ષત્રિય થઈ જઈએ, દલિત થઈ જઈએ, પટેલ થઈ જઈએ, આયર થઈ જઈએ, માલધારી થઈ જઈએ. ખેડૂત તરીકે લડતા નથી, ખેડૂત તરીકે વોટ આપતા નથી. હમણાં થોડાક દિવસ પૂર્વે એક સર્વેનો રિપોર્ટ વાંચતો હતો. 5 મિનિટ લઈશ, પછી મારી વાત પૂરી કરી, સમય બહુ થયો છે. એ સર્વેના રિપોર્ટમાં એવું વાંચ્યું કે ગુજરાત અને દેશમાં આખી એવરેજ કાઢીએ ખેડૂતોની, એક ખેડૂતની એક દિવસની ખાલી ખેતીની આવક, ધારો કે ખેડૂતના 2 દીકરા હોય અને પાનનો ગલ્લો ચલાવતા હોય તો એ આવક નહીં ગણવાની. એમના પરિવારમાં કોઈ બીજું કોઈ કારખાને જતું હોય તો એ આવક નહીં ગણવાની, ખાલી ખેતીની આવક ગણીએ તો આપણા દેશમાં એક ખેડૂતની આજની તારીખે એક દિવસની આવક રોજના ભારત સરકારના કહેવા પ્રમાણે ફક્ત 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. મહિને કેટલા થયા? 800 રૂપિયા, 810 રૂપિયા. કોઈ કલ્પના કરી શકે? અને ક્યાં પેલો વિશ્વગુરુ ઠોકા ઠોક કરે છે? એને આપણા જીવન સાથે કઈ લેવા દેવા છે? તમને ખબર છે? આ કેમેરા ચાલુ છે ને, મીડિયાની સામે કહું, આ વિશ્વગુરુના રોજના 1.5 થી 2 કલાક તમને ખબર છે એમાં જાય? મેકઅપમાં. શેમાં? મેકઅપમાં. તમિલનાડુમાં ભાષણ કરવા ગયા તો ત્વચાનો રંગ દક્ષિણ ભારતના લોકોની જેમ થોડો શ્યામ કરવા વાળી ક્રીમ લગાડી. ભારત ભૂમિમાં હું નટ પેદા જ નહીં થયો. ભારત ભૂમિમાં હું નટ પેદા જ નહીં થયો. પેલી મેલોની જે ચોકલેટ આપી. હવે પંડિત જવાહરલાલ નહેરુ જાપાન ગયા ને એકવાર,
તો એ માણસને ખાલી જોવા રોજ 30,000 લોકો રોડ ઉપર 25,000 માણસ એવી એની શાખ હતી. પણ આ ભાઈ ભારતથી 25,000 મોકલે લાઈનમાં ઉભા રહ્યા. પત્તર ઠૂકી નાખીને તો હવે 30 વર્ષે તો ધરાવ 30 વર્ષ થયા. રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાઈ જાય તો અધિકારી નેતા ઉપર ટણી કરતો, નેતા અધિકારી ઉપર ટણી કરતો, તો બેને બીક રહે. કોઈ પણ પાર્ટી 5 વર્ષ પછી આ વાળો પાડશે એટલે કંટ્રોલમાં રહે. 30 વર્ષથી આ રોટલી ફેરવી નથી એટલે ભસ્મીભૂત થઈ ગઈ છે. એટલે થોડી ઘણી અમારી વાતમાં તમને સત્ય લાગતું હોય, સચ્ચાઈ લાગતી હોય તો થોડુંક વિચારજો. થોડુંક જાગવાની જરૂર છે. મને તો સાચું કહ્યું, આ થાંભલાવાળા પ્રશ્ન જેટલી ને જેટલી એક પ્રકારની ચીડ આ દાદાગીરી કરે છે. આ દાદાગીરી એટલી વધી ગઈ છે. ચૂંટણીમાં અમારી પાર્ટીના માણસો દબાઈને ફોર્મ પાછા ખેંચાડવા, ખોટા કેસ કરવા, પોલીસની ગાડીને ઉપાડીને લઈ જવા. આ નોકર આટલા બધા ફાટ્યા છે. બોલો, આઈએએસ આઈપીએસ અધિકારી મૂળ તો નોકર ને. માલિક કોણ? જનતા. આપણે માલિક છીએ. ધારો કે હું એમએલએ છું, ધારાસભ્ય છું, હું જનતા પૈકીનો ચૂંટાયેલો છું. તમારું ટાંકું કરવા માટે બધા ભેગા થઈને કામ કરો. જિગ્નેશભાઈ મોકલો, પ્રતિનિધિ. હું તમારો પ્રતિનિધિ છું, જનતા પૈકીનો જ છું. માલિક અધિકારી જે છે એ તો નોકર છે. અને નોકર આવીને આપણી બેન દીકરીઓ માતાઓને લાકડીનો ફટકાવાના. આ નોકરો આટલા કેમ ફાટ્યા છે? કોને ફટવાડ્યા છે? આપણા મૌને. લીમડીમાં ખેડૂતો પર અત્યાચાર થયો ને આપણે ચૂપ રહ્યા એટલે ધોકો લઈને હા પકડાવાયા. ત્યાં બોલ્યા હોત તો દોડીને 50 છોકરા ગયા હોત તો આ દિવસ જોવાનો વારો આવ્યો નહીં. આપણા જ ગામમાં, આપ ગામની પરિસ્થિતિ શું મને ખબર નથી, માફ કરજો, પણ આપણા ગામમાં આપણી ઉઘાડી આંખ સામે દારૂ નડ્ડો ચાલતો હોય આપણે નથી બોલતા. વાત સાચી છે ખોટી? આ ગામની વાત સાચી નથી, બીજા ગામડા લાગુ પડતી હશે. એટલે શું થયું? આપણા ગામમાં કોઈ માણસ દારૂ પીને મરી જાય, લાલજીભાઈ, તો આપણે બેસવા જઈએ. બીજો મરી જાય તો ફરી બેસવા જઈએ. ત્રીજો મરી જાય તો તોય બેસવા જઈએ. પણ મરે જ નહીં એવું ગોઠવતા નથી. કાયમ માટે આ અડ્ડાનો ઈલાજ કરો. તો તમે તમારા ગામમાં તમારી ઉઘાડી આંખ સામે ચાલતો દારૂનો અડ્ડો બંધ ના કરાવો તો આવડી મોટી સરકાર તો ક્યાંથી ઝુકાવો? તમે મને કહો. આપણી આંખ સામે જ આપણા જવાન દીકરાઓ સર્વ સમાજના પી પીને પતી જતા હોય અને છતાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ આપણે ના કરીએ. એ આઈન જે ચરસમાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, જમીનના કોઠા કબાડામાંથી કમાય, દુનિયાનું ખોટું કરીને કમાય, એ આપણી પર એક બધો પાવર કરે. એક નંબરનો જે ચોર હોય એ અધિકારી જનતા ઉપર એને પછી પાવર કરે. તો આ દાદાગીરી તોડવી છે કે નહીં તોડવી? આ દાદાગીરી જો તોડીશું તો પહેલા તો આપણા ખેતરમાં પગ જ નહીં મૂકે. અત્યારે કેવો રેલો આવ્યો, હવે કેવા તમને બાપા કેવા આયા રેલો આવ્યો ને. હવે આવશે બધા ધારાસભ્યો, સંસદ સભ્યો, ભાજપ વાળા. હવે તમને કોણીએ ગોળ લગાડવા આવશે, હવે મલમ ચોપડાવવા આવશે, હવે અમારી વિરુદ્ધ ઉશ્કેરવા આવશે. આદિ તમે છે કઈથી ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચ્યા, ત્યાં એની જીત છે, એના કારણે આવ્યા છે. આ તે તમે તમારી શક્તિનું ઓળખજો. અમારી 5 જણાની કોઈ શક્તિ નથી. શક્તિ જે 10,000 માણસો ગાંધીનગર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો ટ્રેક્ટર લઈને જાય એની તાકાત છે. મારી પર હુમલો થાય ના ભાઈ, પોલીસ સ્ટેશન 5 જણા લઈને જાય તો કાકો કાઢી મૂકે, અને 500 લઈ જાય તો પીએસઆઈ તપાસ મૂકી નાખે, 5,000 લઈ જાય તો એસપી આવે, 50,000 લઈ જાય તો 8 ચોપડી વાળાના પાના ફાટી જાય. ગજબ કહેવાય નહીં? આહા 7 કરોડ ગુજરાતી થવા આયા અને ભારતીય જનતા પાર્ટીની 150 સીટ અને તોય હાડા હદ કહેવાય. હદ ના કહેવાય? કોઈ પણ ગુજરાતની વાત નથી,
કોઈ પણ રાજ્યનો નાયબ મુખ્યમંત્રી 8મું ભણેલો હોય, આ વસ્તીનું મગજ ના જાય. પણ શું કરો છો આરામ? આપણે આવનાર પેઢીને એમ થાય ભણવામાં ફાયદો નથી. હે આવનાર પેઢીને શું થાય? ભણવામાં ફાયદો નથી. ભણવામાં મજા નથી. આજ કરો. રાજનેતા બનો. મારો ભાજપના મતદારોને કેવું છે કે તમે તો કહો કે અમે તરી વરથી વોટ આપીએ છીએ, આ બબુચકને ક્યાંથી લ્યા? આપણે બોલતા નથી. એટલે મારી વાણીને વિરામ આપું છું. એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જ્યારે પણ યાદ કરશો અમે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. જ્યારે પણ યાદ કરશો, જેટલી વખત જેટલા દિવસ તમારી લડવાની તૈયારી હશે એટલી જ અમારી લડવાની તૈયારી છે. હું નહીં આવી શકું એ દિવસે પાલભાઈ આવશે, હું પાલભાઈ નહીં હોય એ દિવસે રાજકોટિયાભાઈ આવશે, અમે ત્રણે નહીં હોય એ દિવસે લાલજીભાઈ આવશે, અમે ચારે નહીં હોય એ દિવસે જયેશભાઈ આવશે. પાંચે અનુકૂળ હશે તો પાંચે આવશે. પણ તમારી આ લડત, આપણી આ લડતમાં કોઈ સંજોગોમાં સમાધાન કરવાના નથી. મારી જોડે વાળા ત્રિપુટી માતા 2 જણાની વિકેટ પડી ગઈ ને? પડી ગઈ. હું 1 ઇંચ વાળી જગ્યાથી આગો પાછો થયો છું. અહીંથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો હતો. કેટલા કિલોમીટર થાય આસામ? 2,500. વડીલ પછી શું કર્યું? મહિલા પોલીસને એમના ડબ્બામાં હતો ત્યારે બેસાડીને મહિલા પોલીસ જોડે છેડતીનો કેસ કર્યો. આ કેટલા નાલાયક. એમને એવું કે જિગ્નેશભાઈને મુદતમાં મોકલીને દર મહિને પૂનમ ભરવા મોકલીને તો અકળાય. હું શું કરું ખબર? મેઘાલય ફરવા જાઉં, એના પહાડ પરથી ફોટો પડાવી મૂકું, બ્રહ્મપુત્ર નદીના કાંઠે બેસું, ત્યાંની પકોડી ખાઉં. હેરાન થતો જ નથી. અમે મનમાં ગાંઠ વાળી નથી. જે દિવસે તમે એવું સંકલ્પ કરશો કે આ રેલીમાં મારી લાઠી ખાવાની, FIR વોરવાની, અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો જેલમાં જવાની તૈયારી છે, ત્યાં ઉખાડી લો. એ દિવસે તમે જીતી ગયા. એ દિવસે તમે બોમ્બ થઈ ગયા. બોમ્બ. મારાથી એકડા એટલા માટે જ છે, મારે પેટ્રોલ પંપ નથી, ગેસની એજન્સી નથી, ખાણ ખનીજની લીઝ નથી, કોઈ એને કરાવતું જ નથી. એની કોઈ ફાઇલ જ નથી. મારા વિસ્તારની કોઈની બદલી નહીં કરાવતો. પકડાય થોડા તો એના સોરી, એમાં પડવાનું જ નહીં. પછી ક્યાં જાય? મને ક્યાં પકડે? એમ તમે ગાંઠ વાળી લો. દંડો મારે, FIR કરે, ઝૂકવું નથી. ગૌતમ અદાણીને ઝુકાવવું છે, મુકેશ અંબાણીને ઝુકાવવો છે, અને એની દલાલી કરનારી આ સરકારને ઝુકાવવી છે. ઇતિહાસ બનાવશો તો ઇતિહાસ, આ શબ્દો યાદ રાખજો. તમારી આવનારી પેઢી તમારી પર ગૌરવ કરશે. આજે આપણે ઇતિહાસ બનાવવા માટે નીકળ્યા છીએ. લાગવું તો જોઈએ ને, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, ભગતસિંહનો દેશ છે. એવી ખુમારી તમે બતાવો. પાલભીની આંખમાં જે આંસુ હતા ને, એ કઈ બાબતના હતા તમને ખબર? અચાનક દીકરીની યાદ નથી આવી ગઈ. એ વાતના આંસુ હતા કે આટલું નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક લડીએ છીએ તો કોઈ છાંટો ઉડાડવાની કોશિશ કરે, એ સહન ના થાય. મારી મમ્મીના સોગન ખીટ જાહેરમાં કહું છું, કદાચ પહેલી વખત બોલી રહ્યો છું જાહેરમાં, આ સાપકડાની ધરતી પર, કે આસામના મહિલા પોલીસને બેસાડીને છેડતીનો જે કેસ કર્યો, પછી જે SP મને મળવા આવ્યો હતો ને, એને એટલું કીધું હતું, કાશ राष्ट्रद्रोह का केस कर देते यार. 6 महीना 12 महीना दूसरे किसी मामले में रखते, महिला वाला केस क्या गलत. પાલભાઈ વિશે બીજું કે કીધું હોત ને તો ચાલે. એમની નિષ્ઠા ઉપર આંગળી કરી, એમની પ્રમાણિકતા ઉપર ડાઉટ કર્યો, એ સહન નહીં થયું. એમને શું લેવાનું છે? એનું ઘર પરિવાર છે ને, એમના તો ખેતરમાં થાંભલો આવ્યો નથી. આ 10 લાઈન જે જયેશભાઈ કીધું નીકળશે, કેવો રસા તાળ વાળશે. ટોટલ 100 લાઈન અને 1,30,000 થાંભલા, 28 28 લાખ લાખ. જમીન. કેટલી 28 લાખ વીઘા જમીન 28 લાખ વીઘા જમીન જવાની 1,20,000 થાંભલા ગુજરાત. 1,20,000 થાંભલા.
અને તો વિપક્ષ તરીકે અને નાગરિક તરીકે અમારું ખાલી આ કર્તવ્ય છે. ભાઈ જિગ્નેશભાઈ કીધું ને, મારી સામે ડિબેટમાં કબૂલ્યું છે કે ગુજરાતમાંથી ટોટલ 130 ગીગાવોટ વીજળીનો વેપાર થવાનો છે. આવું ભાજપના પ્રવક્તાએ કબૂલ્યું. અને જ્યારે કહ્યું કે 130 ગીગાવોટ વીજળી લઈ જવી હોય તો 171 લાઈન નાખવી પડે, એમાંની 100 લાઈન નાખવાનો આમનો આયોજન છે. 100 લાઈન, એક લાઈનમાં 1200 થાંભલા એટલે 1,20,000 થાંભલા, 28 લાખ વીઘા જમીન. વિચાર કરો, વિચાર કરો તમે. ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાના. આપણું બૂછે જ મારવા બેઠા છે નાના. તો આપણે આ સભાના અંતે એટલો સંકલ્પ કરીને છૂટા પડીએ છીએ કે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક, પૂરેપૂરી જવાબદારીપૂર્વક, સંપૂર્ણ અહિંસક રહીને કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જ લડીશું. મુદ્દા નંબર 1. ફરી વાત કહું છું, આપણામાંથી કોઈ માણસ પોલીસ પ્રશાસન આમ જનતા સાથે કોઈ પણ રેલીના, આંદોલનના, ધરણાના કાર્યક્રમમાં ચાળો કરશે નહીં તો એ માણસને આ આંદોલનમાં એન્ટ્રી નહીં. માફ કરજો. આમાં સહમત છો બધા? બરાબર. મુદ્દા નંબર 2, પરિણામ ના મળે ત્યાં સુધી થાકવાનું થતું નથી. હું સાપકડા બીજી વાર આવ્યો, મોરબી 4 વખત ગયો, તો આપણે બધાએ 1 નહીં 10 વખત ગાંધીનગર જવાની તૈયારી રાખવી જોઈએ. બાકી મરવું નથી ને સ્વર્ગે જવું છે એવું નહીં થાય. શું થાય? લડતની આપણે તૈયારી રાખીશું તો સરકારે ચોક્કસ ઝૂકવું પડશે. અને તમને જોઈને, આ બેલ્ટના વિસ્તારના લોકોને જોઈને આખા ગુજરાતના ખેડૂતોમાં કરંટ આવ્યો છે. તમે સોશિયલ મીડિયાના, ઇન્સ્ટાગ્રામના પાના ખોલીને જોઈ લો. તમારે 10 પાના ખોલવાના, 2-5 પાનામાં ખેડૂત 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 સિવાય કોઈ હમણાં વાત નહીં હોય. 15 દિવસથી ચાલે છે ને. આનાથી એક જાગૃતિ આવી, એક જુવાળ ઉભો થયો, એક માહોલ બન્યો. આ માહોલમાંથી આપણને સફળતા મળશે. આ માહોલ ખાલી ટકાઈ રાખવાનો છે. મહેરબાની કરીને કોઈની પણ વાતમાં આવતા નહીં. આ પ્રમાણિક નેતૃત્વ છે, એની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. પ્રમાણિક નેતૃત્વની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. બસ આટલું કરજો. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈની આંખના આંસુ અને જે ભાવુક થયા એના પછી થોડાક અમારા બી થોડાક હોંસલા ડગેલા, પણ આજે સાપકડાની ધરતીએ રંગ રાખ્યો. તમે બધાએ અમને બોલાવીને અમારો પાછો થોડોક ડાઉન ગયેલો ઉત્સાહ તમે અમને પાછો ભરી આપ્યો. હું દિલ્હી હતો, અચાનક રાહુલજીએ એક મિટિંગ રાખી હતી, એમાં ગયો અને પાછો આવીને સીધો વડગામ જવાનો હતો. અને મહેશભાઈનો ફોન આવ્યો, કશું જ નહીં, સાપકડ આવવું જ પડશે. આ પતાવીને રોટલા બોટલા કોઈ ખવડાવત ફેર પાછો વડગામ જવા નીકળવાનું છું. બરાબર. આના મિત્રને કીધું તમે ટી શર્ટ બનાવો. મારી ઉંમર 26 વર્ષ છે, કોઈનો વાંધો છે? અને લખો નીચે બીજા 100 વર્ષ જીવવાનું છે. કરંટ આવ્યો તો યાર ના આવે એવું બનતું છે. ફોન આવી ગયો તો શું વાલ કરતા હતા? વાલ કરતા હતા? ફરિયાદ ના કરતા, જગદીશભાઈને નાખી દેવું કે વાંધો તમારે તો બહુ વિડીયો બનવાના છે. શું કહેતા હતા? શેનો કેસ? છૂટાછેડાનો? ધમકી આપે ને એની. હા, પછી તમે શું કીધું? જો હજી ધમકી આપે તો કેસ કરી કીધું. હા, તારી પાડો ભાઈ. જો છેલ્લી વાત તો મારું છે ને, મારું સૌથી વધારે મગજ તપે ને એ આમાં. હું અધિકારી કે નેતાનો ઘમંડ જોઉં ને એટલે
એટલે મને એવું મન થાય કે જ્યાં હોય ત્યાંથી ચકનાચૂર કરી નાખે. કેમ ખબર છે? આ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ અધિકારીઓ બિલ્ડરોનું કશું ઉખાડી શકે છે? ના. મોટા પૂંજીપતિનું કોઈ બગાડી લે છે? કોર્પોરેટ કંપનીઓનું અદાણી અંબાણીનો વાળે વાંકો કરી શકે છે? 26 વર્ષના ભાઈ પટણી કરો છો, ગેલ સફાઓ ચલો પાવર કરો છો, હે આ નોકરો બધા બોલવાનું ચાલુ કરો. કલેક્ટર કોણ આપણો? બધા બોલો હાવજ જેવું. કલેક્ટર કોણ આપણો? એસપી કોણ? અધિકારીઓ આપણા કોણ? એમને ભાન કરાવો કે નોકરો માપમાં રહેજો. ગાંધીજીની ધરતી છે તો ભગતસિંહનો દેશ છે. કોક દાડો વસ્તીનો બાટલો ફાટશે ને તો 1100 નો બાટલો આપો તો એ ઘોડા મારશે. એટલે આપણે બધા અહિંસક રીતે જ લડવું છે. કોઈને બાટલો મારવો નથી. મને ખબર છે લાલજી બી કહેવાના જ છે. અહિંસક રીતે જ લડવું છે, પણ જરા ફૂંફાડો તો નાખવો પડે, ડંખ ના મારીએ તોય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર સાપકડાની ધરતીને વંદન કરું છું, પ્રણામ કરું છું. ફરી એમને યાદ કરતા રહેજો. ચોક્કસ તમારી વચ્ચે આવીને ઉભા રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. હવે તમે અહીંયા જિગ્નેશ મેવાણીને સાંભળ્યા. તેમના દ્વારા સરકાર પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વિપક્ષ જે છે તે આડકતરી રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના પર પણ કરવામાં આવ્યા છે. કેમ કે જે પ્રકારે આપણે કોંગ્રેસનું જે આખું આંદોલન જોયું છે, ગાંધીનગરમાં જ્યારે ટ્રેક્ટર રેલી પહોંચી હતી ને ત્યાં પહોંચીને કેટલાક કોંગ્રેસ દ્વારા હવે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન બનીને ઘૂસી ગયા હતા અને ખેડૂતોને ભ્રમિત કરવાનો જે આખો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય છે. અને હવે જ્યારે કોંગ્રેસ ફરી એકવાર ખેડૂતો મુદ્દે લડવા જઈ રહી છે, તે મામલાને લઈ હવે કોંગ્રેસ જે છે પહેલાથી જ સચેત રહેવા માંગે છે અને ખેડૂતોને કહી દેવામાં આવ્યું છે કે તમારે આ લોકોથી ભ્રમિત થવાની જરૂર નથી. તમે તમારી લડાઈ લડો અને તમને કદાચ ન્યાય મળી શકે છે. હવે આ તમામ મામલાને લઈ નજર એ વાતની રહેશે કે ફરીવાર જ્યારે કોંગ્રેસ મેદાને ઉતરે છે ત્યારે આ જે ભૂલો છે ત્યારે ફરીવાર કરવામાં આવી છે તે કરે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.